ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા એ તકી પર હું શુદ્ધ દિવ્ય આત્મા છું. મહારાજ વડતાલ ધામની દિવ્ય ભૂમિમાં હરિમંડપમાં શયન કરી રહ્યા છે. હું મહારાજના ચરણારવિંદ સમીપે સેવામાં અખંડ છું. હું મહારાજની પગચંપી કરું છું. મહારાજના ચરણના તળા અતિશય રક્ત છે. મહારાજના ચરણારવિંદના તળામાં ઉધ્વરેખા છે, તો તે અંગૂઠાની પાસેની જે આંગળી તેની બે કોરે નીકળી છે. જમણા પગના અંગૂઠાના થડમાં ઉધ્વરેખાને મળતું જવનું ચિહ્ન છે. જમણા પગના તળામાં ઉધ્વરેખાની બે કોરે કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક, જાંબુફળ એમના ચિહ્ન છે. જમણા પગના અંગૂઠાના નખમાં એક રાતી રેખાનું ચિહ્ન છે. એ જ અંગૂઠાની બહારની પડખે એક તિલ છે. અને અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠાનું કોરનું પડખું તેમાં તિલ છે. જમણા પગની છેલ્લી આંગળીના બહારના પડખામાં નખની પાસે એક તિલ છે. ડાબા પગની ઉધ્વરેખાની ડાબી કોરે શામ બે ચિહ્ન છે. વળી એ ઉધ્વરેખાને મળતું જ ફણાના થડામાં એક વ્યોમનું ચિહ્ન છે. ડાબા પગના તળામાં ઉધ્વરેખાને બે કોરે ધનુષ, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એમના ચિહ્ન છે. મહારાજના બે પગના અંગૂઠા અને આંગળીઓના જે નખ તે રક્ત છે, ઉપડતા છે અને તેજસ્વી છે. બે પગના અંગૂઠા અને આંગળી ઉપર ઝીણા ઝીણા કોમળ રોમના ચિહ્ન છે. બે પગના અંગૂઠા અને તેની પાસેની જે બે આંગળીઓ તે ઉપર ચાકડીના ઘસારાના ચિહ્ન છે. બે પગની બહારની ઘૂંટી ત્યાં આસનના ઘસારાના ચિહ્ન છે. જમણા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીની ઉપર એક નાનો તિલ છે. જમણા પગની સાથળના બહારની કોરે એક મોટું ચિહ્ન છે. ડાબા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીની ઉપર એક મોટો તિલ છે. તેની ઉપર પાસે જ એક નાનો તિલ છે. પગના ઢીંચણના બહારને પડખે એક ચિહ્ન છે. અને કટીભાગને વિશે બે કોરે ધોતિયું પહેરાના ઘસારાના શામ ચિહ્ન છે. સદા શીતળ એવું ઉદર તે ઉપર ત્રિવળી પડે છે. ઊંડીને ગોળ એવી જે નાભી તેની બે કોરે તિલ છે. તેમાં જમણી કોરે તો નાભીના કાંઠા ઉપર છે અને ડાબી કોરે નાભીથી જરાક છેટે છે. નાભીકૂપના દર્શન કરતાં જ મારા મુખમાંથી તો કીર્તનના શબ્દો સરી પડે છે. શોભાશી કહું રે રૂડી, વર્ણન કરતા જાય ચિત બુડી. હરિવર જોયા રે રંગમાં, મોહી હું તો રસિયાજીના રંગમાં. ઉદરય અનુપમ રે નિરખી, ઉપમા પીપળ પાન ન સરખી. ત્રિવળી સુંદર રે શોભે, જોઈ જોઈ ચિતડા મારા લોભે. નાભી ઊંડી રે રૂપાળી, બ્રહ્મા બેસે ત્યાં આસનવાળી. કટિલંક જોઈને રે મનમાં, મૃગપતિ લાજી રહ્યો મહાવનમાં. મહારાજ તો કીર્તનના શબ્દો સાંભળતા જ મુખ મલકાવતા જાગે છે. હું મહારાજની મૂર્તિમાં લીન થઈ જાઉં છું. મહારાજની જમણી કૂખમાં એક મોટો તિલ છે. તેની પાસે બીજો એક નાનો તિલ છે. નાભીથી ઉપર બે તસુને છેટે 3 તિલ છે. તેમાં બે નળીની ઉપર એક એક છે અને એક વચ્ચે છે. વચલા તિલથી બે તસુ ઊંચા એક ઉપર તિલ છે. ડાબે પડખે કૂખથી ઊંચે અને બગલથી નીચે મોટા 4 તિલની એક ઊભી આર છે. તેની પાસે બહારની કોરે બીજા નીચે મોટા 4 તિલની ઊભી હાર છે. હૃદયને વિશે રોમનું શ્રીવત્સનું ચિહ્ન છે અને છાતીની વચ્ચે અર્ધચંદ્રાકારે જરાક રાતું એવું મોટું ચિહ્ન છે. તે જમણી કોરે કંઈક વિશેષ ચડતું છે. અને બે ચિહ્નની વચ્ચે ડાબી કોરે એક મોટો તિલ છે. એ તિલથી ડાબી કોરે બે આંગળને છેટે એક તિલ છે. તેથી ડાબી કોરે બે તસુને છેટે ડાબા સ્તન ઉપર એક તિલ છે. બે સ્તન ઉપર બે છાપના ચિહ્ન છે. જમણી ભુજાની પાસે માયલી કોરે ઊભી ઓળે 4 તિલ છે. જમણી ભુજાના મૂળથી 3 તસુ હેઠે એક છાપનું ચિહ્ન છે. તે છાપના ચિહ્નની બહારની કોરે નાના 4 તિલ છે. જમણી કોણીથી હેઠા અને કાંડાથી ઊંચા 2 તિલ છે. જમણા હાથની ટચલી આંગળીના મૂળથી અડધા આંગળના છેટે એક નાનો તિલ છે. ડાબી ભુજાના મૂળથી 3 તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે. ડાબી કોણીથી 2 તસુ હેઠો હાથના ઉપરના ભાગે એક તિલ છે. ડાબા હાથના અંગૂઠા પાસેની આંગળી તથા વચલી આંગળી એ બેની વચ્ચે એક તિલ છે. અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માયલી કોરે નાનો તિલ છે. ડાબા હાથના પોચા ઉપર એક તિલ છે.
બે હાથના અંગૂઠા અને આંગળીઓના નખના જે અગ્રભાગ તે અતિ તીક્ષ્ણ છે. હાથના તળા અતિશય રક્ત છે અને તળાઓની રેખાઓ થોડી શ્યામ દેખાય છે. હથેળીના મૂળથી ઉપર 8 તસુ ઊંચા 2 છાપના ચિહ્ન છે. મહારાજની બંને કોણી શ્યામ છે. કંઠમાં ખાડાની વચ્ચે એક તિલ છે, તેથી છેટો એક નાનો તિલ છે. દાઢીથી હેઠો એક તિલ છે. હું તો મહારાજની મૂર્તિને નિરખતી જાઉં છું અને રસમય બની જાઉં છું. પછી મહારાજ પડખું ફેરવે છે તો મહારાજના ડાબા ખભાથી 2 આંગળ હેઠો વાંસામાં રોમે સહિત એક મોટો તિલ છે. એ તિલથી હેઠો એક તિલ, વળી તેથી હેઠો બીજો તિલ, એમ 3 તિલના દર્શન થાય છે. મહારાજની કરોડની જમણી કોરે ડોકથી 2 તસુ હેઠો એક તિલ છે. જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે. કરોડની જમણી કોરે વાંસાની મધ્યે એક તિલ છે. પછી મહારાજના મુખારવિંદને નિરખું છું તો નાસિકા પાસે જમણી કોરે એક મોટો તિલ છે. આંખના ખૂણાથી હેઠો પાસે એક નાનો તિલ છે. 2 નેત્રની પાપણો, તેમાં ઉપર નીચે કરચલીઓ પડે છે. નાસિકા ઉપર શીળના ચાઠાના ઝીણા ઝીણા ચિહ્ન છે. મુખમાં જમણી કોરે હેઠલી પ્રથમ દાઢ, તેમાં શ્યામ ચિહ્ન છે. જીભ તે કમળના સરખી રક્ત છે. જીભ ઉપર શ્યામ ચિહ્ન છે. ડાબા કાનની માહિલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે. વિશાળ ઉપટતું લલાટમાં તિલકના આકારે ઊભી 2 રેખાઓ છે. લલાટમાં જમણી બાજુ કેશથી નીચે એક ચિહ્ન છે. જમણા કાનની બુટ્ટી ઉપર નાનો તિલ છે. તાળવા ઉપર એક મોટો તિલ છે. શિખાની આગળ એક તિલ છે અને પછવાડે જમણી કોરે 3 તિલ છે. આ સિવાય બીજા ઘણા ઝીણા ઝીણા તલ પણ મહારાજના શરીર ઉપર છે. મહારાજની મૂર્તિ પુષ્ટ, શોભાયમાન, દર્શન કરનારના નેત્રને, મનને હરી લે એવી ઘનશ્યામ છે, શાંત સ્વભાવે યુક્ત છે. અને ગોપીનાથજીની મૂર્તિ જેટલી ઊંચી છે એવી જ મહારાજની મૂર્તિ છે. આવી રીતે મહારાજની મૂર્તિના કર, ચરણ, અંગ આદિક સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યા તેવા છે. અને હું તો મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈ જાઉં છું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ.